અંતિમ ખોજ અંતિમ ક્ષણ સુધી ચાલુ રહેશે. એટલે અત્યારે ખબર નથી કે અંતિમ ખોજ શું હશે, પણ આપણે સામાન્ય રીતે કહીએ ને કે આપણે સનાતનની વાત કરીએ તો દરેક માણસના મનની ઈચ્છા એવી હશે કે ભાઈ આપણે પાછો અવતાર નથી લેવો. પણ હું 100% એવું કહીશ કે જો અવતાર મળે ને તો પાછો મનુષ્ય અવતાર મળે, કારણ કે એમાં કામ કરવા માટે બહુ બધું છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે એવા જ મિત્રો છે આપણી સાથે, આવા બે મહાનુભાવો છે. એમને જોઈને કાયમ પ્રેરણા મળતી રહે કે પાછો જો અવતાર મળે ને તો એ મનુષ્ય અવતાર મળે. એટલે ફરીથી ખોજ કરીશ ને તો મનુષ્ય અવતારની જ કરીશ એવી વાત. એટલે મને મજા એટલા માટે આવી કે અહીંયા ઉંમરનો બાદ નથી. નાનાથી લઈને મોટા સુધી તમામ મિત્રો છે અને દરેક ક્ષેત્રના છે. અને ઘણીવાર કલાકાર તરીકે હું વાત કરું તો એવી એક ઘટના હોય છે કે તમને એક પ્લેટફોર્મ મળવું, તમારું કામ રેકગ્નાઇઝ થવું, એ બહુ જ મોટી વાત હોય છે. અને ખોજ સંસ્થા એક કરી રહી છે. પુનીતજી, જયેશ, તમે બધા અદ્ભુત કામ કરી રહ્યા છો. કારણ કે માણસ છે ને કોઈ પણ કામ એ એનું પેલું શું હોય, એક્ઝેક્ટ વર્ડ મને અત્યારે યાદ નથી આવી રહ્યો, પણ માણસને એનું એ કામનું સન્માન મળે ને એ બહુ જ મોટી વાત હોય છે. એનો રિવોર્ડ જે મળે ને એ બહુ જ મોટી વાત હોય છે. એટલે અહીંયા તમે કીધું એમ ઘણા કલાકાર મિત્રો છે જેમને હું ઓળખું છું, ઘણા મિત્રો ત્યાં બેઠા બી છે, અમુક ફેન્સ છે. પણ મજાની વાત એ છે કે એ બધા અહીંયા બેઠા છે, હું એમની રૂબરૂ થઈ રહ્યો છું. અહીંયા એવા બીજા મહાનુભાવો આવીને ગયા જેમના આશીર્વચન આપણને મળ્યા. સો થેન્ક યુ સો મચ. હું આ અદ્ભુત પ્રસંગનો ભાગ બન્યો એનો મને ખૂબ ગર્વ છે. થેન્ક યુ જયેશ, થેન્ક યુ પુનીતજી.